રાજેશભાઈ ચુડાસમાને સંસદની ટિકિટ મળતા પગપાળા યાત્રા કરી. માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગીરના સરપંચ ભૈલુભાઈ સોલંકી અને કેરાડાના પૂર્વ સરપંચ હરસુખભાઈ કળથિયા તથા જીકાભાઈ કોદાવલા, કાળુભાઈ મારુ, નીતિશભાઈ કળથિયા, ભગવાનજીભાઈ કળથિયા, પરસોત્તમભાઈ પાથર, રસિકભાઈ સગર, જયંતિભાઈ સગર, કાળુભાઈ કોદાવલા, સંજયભાઈ કોદાવલા, હરસુખભાઈ ગોરફાડ સહિતના સગર સમાજના યુવાનો અમરાપુરથી ગીર પગપાળા ચાલીને 60 કિલોમીટર દૂર સુધી કેશોદ તાલુકાના બાલાગામ ગેટ ખાતે સગર સમાજના ઈષ્ટદેવ દાસારામ બાપાના દર્શન કરવા માટે અમરાપુરથી નીકળી બાલાગામ ખાતે દાસારામ બાપાના દર્શન, પૂજા અર્ચના અને માનતા પૂરી કરી અને રાજેશભાઈ ચુડાસમાને જંગી લીડથી વિજેતા બને તેવી દાસારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. બનેસી ચુડાસમા, TV 18 ન્યૂઝ, માળિયાહાટીના અમરાપુર સરપંચ શ્રી ભૈલુભાઈ સગર આજરોજ અમે અમરાપુરથી તેમજ કેરાડાના પૂર્વ સરપંચશ્રી અને અમારા અમરાપુરનું દાસારામ યોગ મંડળ સમસ્ત અમે બધા કાલે સાંજે પગયાત્રાથી નીકળેલા. પરમ પૂજ્ય પરમ વંદનીય અમારા ઈષ્ટદેવ શ્રી દાસારામ બાપાના ચરણોમાં વંદન કરીએ છીએ કે અમારી મનોકામના પૂર્ણ થઈ હોય અને તેની અમે માનતા માનેલી હોય કે અમારા ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારમાં અમારા રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ પાછી ફરી ત્રીજી વખત ટિકિટ મળવામાં આવે તે માટે થઈને અમે મનોકામના માગેલી અને તે મનોકામના અમારી સંપૂર્ણ પૂરી થઈ હોય એટલે એનો આજે અમને આનંદ હોય અને અમે બધા પદયાત્રીથી બધા આજે અમારા દાસારામ બાપાના ચરણોમાં માનતા પૂરી કરી અને પાછા અહીંથી સંકલ્પ લઈને જઈએ છીએ કે જંગી બહુમતીથી અમારા રાજેશભાઈ ચુડાસમા અમારા માન્ય સાંસદ સભ્ય છે મા ભવાનીના ઉપાસક પાછા ફરીથી જંગી લીડથી જીતે અને પાછા અમે ફરીથી જંગી લીડથી છૂટાયા બાદ પણ અમારા સાંસદશ્રીને અહીં લઈને અને સાકર ખુલ્લા કરવા માટે અમે બધા આગેવાનો છીએ, અમારા બધા યુવાનોથી પાછા ફરીથી આવીએ એવી દાસારામ બાપાના ચરણોમાં વંદન. અમને પણ ખૂબ ખૂબ આનંદ થાય કે અમારા પરમ પૂજ્ય પરમ વંદનીય ઈષ્ટદેવ અમારા દાસારામ બાપાના ચરણોમાં વંદન કરીએ છીએ કે અમારી માનતા સંપૂર્ણ પૂર્ણ થાય છે.